નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું કે લાઇટ આપણા ઘરોમાં થાંભલા દ્વારા કેવી રીતે આવે છે। આપણે હવે જાણીશું કે સૌથી પહેલા વીજળી ક્યાંથી બને છે। તો વીજળી મોટા પાયા પર ડેમ, થર્મલ પાવર પ્લાન્ટ, પવન ચક્કી, સોલર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થાય છે। ઉત્પાદન થયેલા વીજળી એટલે ટ્રાન્સફોર્મર એટલે કે ડીપી દ્વારા જે ઊંચા વોલ્ટેજ સબસ્ટેશન સુધી લઈ જવામાં આવે છે। તો હવે વાત કરીએ કે ડીપી એટલે કે ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે। વિદ્યુત પ્રવાહને પ્રવર્તિત કરવા મદદ કરે છે અને આ માટે તેમાં બે અલગ અલગ વાયર કોર્ડ્સ હોય છે અને જે પ્રાઇમરી અને સેકન્ડરી કોર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે। લાઇટના થાંભલામાં ટ્રાન્સફોર્મર એટલે કે ડીપી 220 વોલ્ટેજ થી 120 વોલ્ટેજ જેવા વિદ્યુત પ્રવાહને બદલવા માટે થાય છે। તો હવે વાત કરીએ સબસ્ટેશનમાં આ ઊંચા વોલ્ટેજ ટ્રાન્સફર દ્વારા ઓછી વોલ્ટેજ ફેરવીને આપની આસપાસ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે। તો આવી રીતે આપણા નજીકના થાંભલામાં ટ્રાન્સફર એટલે કે ડીપી હોય છે, જેથી વધુ અને ઓછી વોલ્ટેજ વીજળી આપણા ઘરોમાં પહોંચી શકે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। ધન્યવાદ।